કે બધા વિષયનું પુનરાવર્તન કેવી રીતે કરવું. બધા એટલે કેટલા? રિઝનિંગ છે, ગણિત છે, ગુજરાતી છે, બંધારણ છે, પંચાયતી રાજ, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન આપ્યું છે. રિઝનિંગ તમે માની લો કે એન્જલ એકેડેમીમાંથી તમે 2 બુક કરી હોય, એક આવી સફેદવાળી જેમાં 22 ટોપિક છે અને બીજી પેલા પીળીવાળી એમાં 24 છે. એ બેનું રિપીટેશન આખું ભણી લીધા પછી તમને મેક્ઝિમમ 30 મિનિટ થાય. 30 મિનિટમાં તમે આખું રિઝનિંગ પુનરાવર્તન કરી શકો. પછી ગણિત છે, તો ગણિતમાં આપણે 46 જેટલા ટોપિક કર્યા, એને તમે શાંતિથી આખું ભણ્યા હોય 3 મહિના, ઓકે, પછી તમે 60 મિનિટ મેક્ઝિમમ, ઓકે, એમાંય 30 જ થાય પણ વ્યવસ્થિત તમે કરો તો 60 મિનિટ જેટલો સમય થાય. એમાં દરેક ચેપ્ટરમાં સૂત્રમાં તમારે નજર મારવાની થાય. ગુજરાતીમાં ઉપરથી પેરેગ્રાફમાં જોઈને જવાબ લખવાના છે એટલે એ કદાચ 10 મિનિટનો ટાઈમ લે, બાકી એમાં કંઈ યાદ રાખવા જેવું કંઈ છે નહીં. બંધારણ તમે આખું ભણી લીધા પછી એને રિપીટેશન કરવું હોય તો બેઝિક બંધારણ તો તમે 15 મિનિટમાં કરી શકો, પણ એડવાન્સમાં તમારે નજર નાખવી હોય તો 60 મિનિટ જેટલો સમય લાગે. પંચાયતી રાજ છે તો એમાં 20 મિનિટ જેટલો સમય લાગે. પછી ઇતિહાસ છે તો ગુજરાતનો ઇતિહાસ ને ભારતનો ઇતિહાસ એ બંને તમે 30 મિનિટ સુધીનો સમય ફાળવી શકો. એવી રીતે ભૂગોળમાં તમે 30 મિનિટનો સમય ફાળવી શકો. એવી રીતે સંસ્કૃતિમાં તમે 30 મિનિટનો સમય ફાળવી શકો. વિજ્ઞાનમાં તમારે 60 મિનિટ જેટલો સમય ફાળવવાનો થાય અને સામાન્ય જ્ઞાનમાં ઓકે તમારે 60 મિનિટ જેટલો સમય ફાળવવાનો થાય. પણ આ બધો સમય ક્યારનો છે? કે જ્યારે તમે એ વિષય આખો ભણી લીધો હોય પછીનો છે.